ષોડશ ગ્રંથ ગત ઉપદેશો અને તેમની 64 વાર્તાઓ ભાગ 1. લેખક ભૂપેન્દ્રભાઈ ભાટિયા, પ્રવક્તા જયેશ સલાહ. ગ્રંથ કૃષ્ણાશ્રય. 84 વૈષ્ણવ વાર્તા 46. ભોલા મિશ્ર. લીલાનું નામ સુમંદિરા, નિર્ગુણ ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 138. એક પટેલ જેમણે દાતરડું વેચીને ગોસાઈજીને ભેટ ધરી. લીલાનું નામ બ્રહ્મવિદ્યા, સાત્વિક ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 137. ઋષિકેશ. લીલાનું નામ મન આતુરી, રાજસ ભક્ત. 252 વૈષ્ણવ વાર્તા 136. મેહાધીમર. લીલાનું નામ મંજીરા, તામસ ભક્ત. વિષ્ણુ વિષ્ણુ જપતા ભોલા મિશ્રને ભગવત સાક્ષાત્કાર થયો ત્યારે ભગવાને એમને શ્રી આચાર્યજીને શરણે જવાની આજ્ઞા કરી. ભોલા મિશ્ર અડેલ આવ્યા. વાર્તા કહે છે, तब से आचार्य जी भोला मिश्र सो कहे, जो तू धन्य है, जो ऐसी धीरज धरी दृढ़ता करी, जो यही देह सो भगवान को दर्शन पायो. तब भोला मिश्र ने श्री आचार्य जी से विनती करी, महाराज दर्शन भये सो आपकी कृपा, परंतु भगवान के स्वरूप को आनंद है, ताको अनुभव नहीं है. सो आप कृपा करी शरणे लेवो तब होए. भगवत प्राप्ति जो मुक्ति है सो तो मैं चाहत नहीं, मुको भक्ति हो सो आपकी कृपा ते होए. ताते शरणे लेवो तब भक्ति की प्राप्ति होए. ब्रह्मानंद थी नितांत अतीत एवा स्वरूपानंद અને ભજનાનંદની ચાહના ભોલા મિશ્રને છે. નામ નિવેદન કરાવીને શ્રી મહાપ્રભુજીએ ભોલાને કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ કરાવ્યો. આ ગ્રંથના એક શ્લોકના પઠનથી ભોલાના ચિત્તમાં પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ થઈ. પહેલા 6 શ્લોકના શ્રવણથી ભોલા મિશ્રને ધર્મના 6 આવશ્યક અંગ એવા કાલ, દેશ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મની વિફલતા સમજાઈ ગઈ. કારણ કે કલિકાલમાં ધર્મના આ 6 સાધનો શુદ્ધ નથી. એના પછીના 4 શ્લોકના શ્રવણથી ભોલા મિશ્ર સમજી ગયા કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એવા 4 પુરુષાર્થ ભગવાન પોતે જ છે. કૃષ્ણાશ્રય ગ્રંથના પહેલા 10 શ્લોકમાં શ્રી કૃષ્ણની 10 વિધ લીલા આવૃત્ત થયેલ છે, જેમ કે સર્ગ, વિસર્ગ, સ્થિતિ, પુષ્ટિ, ઉતિ, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય. 10 શ્લોકમાં 10 પ્રકારની લીલા ગર્ભિત છે. તેમ સાત્વિક, રાજસ, તામસ અને તેના સંમિશ્રણથી 9 પ્રકારના ભક્તો પણ સૂચિત થાય છે. અને 10માં નિર્ગુણ ભક્ત. અર્થાત 10 શ્લોકથી આમ પ્રભુ અને પ્રભુની અખિલ લીલા સૃષ્ટિ આવિર્ભૂત થઈ જાય છે. એવો કૃષ્ણાશ્રય ગ્રંથનો અનિર્વચનીય પ્રભાવ છે. કૃષ્ણ નામમાં કૃષ શબ્દ સત્તાવાચક છે. તેથી કૃષ્ણ શરણાગત જીવના રક્ષક છે. અણ અક્ષર આનંદ નિસૃત કરે છે. જીવ સમર્પણ થકી કૃષ્ણનો આનંદ લઈ શકે છે. શ્લોકમાં જે ગતિ શબ્દ શ્રી મહાપ્રભુજીએ કહ્યો એને સાંભળીને ભોલાને કૃષ્ણનો આશ્રય અને કૃષ્ણમાં સમર્પણના ભાવની ગતિ એમ બંને સિદ્ધ થયા. આશ્રયાત્મિકા અને સમર્પણાત્મિકા એમ દ્વિવિધ રૂપે ગતિ થઈ. અર્થાત તદીયત્વ અને તદાશ્રય એમ બંને સિદ્ધ થયા.
કૃષ્ણ એવ ગતિર્મમ કહી શ્રી આચાર્યજી એમ આશીર્વચન આપે છે કે જેવી શ્રી વલ્લભની કૃષ્ણમાં ગતિ છે એવી ગતિ આ ગ્રંથનું નિત્ય પઠન કરનારને પણ થાય. કેવા કૃષ્ણના આશ્રયની ભાવના શ્રી આચાર્ય ચરણ આ ગ્રંથમાં કરે છે. શ્રી કલ્યાણરાયજી આજ્ઞા કરે છે કે જેની લીલાના લવના સંસ્પર્શથી અન્ય ફળો રૂચતા નથી તેવા શ્રી રાધાજીના હૃદયને આનંદ આપવા વાળા શ્રી કૃષ્ણમાં મારી ગતિ થાવ. જીવનું સામર્થ્ય નથી કે કૃષ્ણ તરફ ગતિ કરી શકે, પણ પરમ કૃપાળુ કૃષ્ણ જીવની ગતિ માટે સ્વયં તૈયાર થાય ત્યારે જીવનું કૃષ્ણાશ્રય સિદ્ધ થાય. પ્રભુ હું જેવો છું તેવો તારો છું એવો ભાવ કૃષ્ણ એવ ગતિર્મમમાં અવસ્થિત છે. ભોલા મિશ્રનો કૃષ્ણાશ્રય સ્નેહપૂર્વકનો હોવાથી એ ભક્ત્યાંગ છે, કેવળ પ્રપત્તિ માર્ગીય નથી. કૃષ્ણાશ્રય ગ્રંથના શ્રવણથી ભોલા મિશ્રને માનસી સેવોપયોગી ભાવાત્મક અવસ્થાનું દાન થયું હોવાથી ગ્રંથના એક એક શ્લોકના શ્રવણથી ભોલાનું અંતઃકરણ ક્રમશઃ કેવી કેવી અલૌકિક સ્થિતિને પ્રાપ્ત કરે છે તે અવલોકનીય છે. કૃષ્ણાશ્રય ગ્રંથને આવી અલૌકિક સિદ્ધિઓના દાતા ન માનીએ તો એના શ્રવણથી ભોલાને માનસી સેવાની ગરિમા સિદ્ધ ન થાય. તેથી શ્રી વલ્લભના શબ્દો, અર્થ, ઉદ્દેશ અને ભાવ એમ બધું જ સમજવાથી કૃષ્ણાશ્રય ગ્રંથનો અર્થ સમજાશે. આ ગ્રંથની એક ચમત્કૃતિ એવી છે કે આ ગ્રંથના પહેલા 6 શ્લોકમાં ધર્મના જે 6 અંગોની વિફલતા આચાર્યજી બતાવે છે એ જ 6 અંગોનું પુષ્ટિકરણ શ્રી મહાપ્રભુજી પોતાના અન્યથા કર્તુમ સામર્થ્યથી ભોલા મિશ્ર માટે કરે છે. શ્લોક 1. સર્વમાર્ગેષુ નશ્યેષુ કલૌ ચ ખલ ધર્મિણી પાષંડ પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. ખલ ધર્મ વાળા કલિયુગમાં સર્વ માર્ગો નષ્ટ થઈ ગયા છે અને પાષંડનો પ્રચાર થયો છે. ભોલા મિશ્રને જ્ઞાન થઈ ગયું છે કે કૃષ્ણ તો કાલના પણ કાલ હોવાથી આચાર્ય ચરણ કૃષ્ણ એવ ગતિર્મમની આજ્ઞા કરે છે. આ શ્લોકના શ્રવણથી ભોલા મિશ્ર પરથી કાલનો પ્રભાવ નિવૃત્ત થઈ જાય છે. આચાર્યજી સ્વયં ભોલાને કહે છે કે અબ તુમકો સંસાર દુઃખ તો લગેગો નહીં. કયા જીવના મસ્તક પરથી કાલનો પ્રભાવ જાય? શ્રી ગોસાઈજીના એક સેવક માજીની વાર્તામાં સ્પષ્ટ આવે છે કે એમને શ્રી ઠાકોરજીના મનોરથો કરવા હતા એટલે કાલને 8 વખત પાછો વાળ્યો. ભોલા મિશ્ર પણ મનોરથી જીવ છે એ એમની વાર્તા સમજાવશે. શરણે આવ્યા પહેલા ભોલાને વિદ્યા સંપાદન કરવાનો મનોરથ થયો. પછી સરસ્વતીએ માંગવા કહ્યું ત્યારે ભગવાનના દર્શનનો ભોલાને મનોરથ થયો. આચાર્યજીના શરણે આવ્યા ત્યારે ભક્તિ ઉપલબ્ધ કરવાનો મનોરથ થયો. તેથી જ મનોરથી ભોલાને આચાર્ય શ્રી કૃષ્ણાશ્રયનો પ્રથમ શ્લોક કહી એમને કૃષ્ણના વિવિધ મનોરથોમાં રમતા કરી દે છે. એના પછી ભોલા મિશ્ર કાલને અનુકૂળ અને કાલાતીત મનોરથો કરે છે. કૃષ્ણ એવ ગતિર્મમ કહેવાથી ભોલા મિશ્રની અહમતા અને મમતા ભગવદીય બને છે. કૃષ્ણમાં મમતા ઉત્પન્ન થવાના કારણે ભોલાની ભગવદીય અહમતા મનોરથ દ્વારા પોતાની ગતિ કૃષ્ણમાં શોધી રહી છે. વાર્તા કહે છે, સો મન અલૌકિક હોય શ્રી ઠાકોરજી મેં લગ્યો. ભોલાની મતિ અને ગતિ કૃષ્ણ પ્રતિમય બની ગયા છે. ભોલાના હૃદયમાં વૈશ્વાનર બિરાજે છે. એ ડરના કારણે તો કલિકાલ
પુષ્ટિ ભક્તને થોડા જ સાધનમાં ફળ સિદ્ધ કરાવવા માટે પ્રસિદ્ધ બની ગયો છે. શ્લોક 2. મ્લેચ્છાક્રાંતેષુ દેશેષુ પાપૈકનિલયેષુ ચ સત્પીડા વ્યગ્ર લોકેષુ કૃષ્ણ એવ ગતેઃ. મ્લેચ્છોથી ઘેરાયેલા સર્વ દેશો પાપના સ્થાનરૂપ બની ગયા છે. સત્પુરુષો પીડાગ્રસ્ત છે, પરંતુ શ્રી મહાપ્રભુજીને શરણે આવેલા પુષ્ટિ જીવોને આવા આસુરી દેશો પણ બાધક નથી થઈ શકતા. કાબુલમાં રહેતા માધવદાસજીએ ત્યાં બેઠા વ્રજલીલાની અનુભૂતિ કરી. તેમણે ઠાકુરજીની આવની લીલાના દર્શન કર્યા. તેમ ભોલા મિશ્રને આ શ્લોકમાં આવેલા દેશેષુ શબ્દના શ્રવણથી એ જ્યાં રહેતા હતા તે સ્થાન વ્રજદેશ બની ગયું. તેથી જ વાર્તામાં ભોલા મિશ્રને આજ્ઞા કરતા શ્રી મહાપ્રભુજી કહે છે કે तुम जहां रहोगे तहां हमारे पास ही रहोगे. ब्रज प्रिय श्री वल्लभनी सदा पासे रहनार ભોલાના અંતઃકરણમાં વ્રજમંડળ જ બિરાજે. કૃષ્ણાશ્રયના પહેલા શ્લોકમાં જોયું તેમ ભોલાને એ શ્લોક સંભળાવતા પ્રભુ માટે મનોરથો કરવાની ભાવ તરંગો જાગી. આ મનોરથો કરવાનું સ્થાન કયું એ દર્શાવવા બીજા શ્લોકમાં દેશેષુ શબ્દથી વ્રજભૂમિનું અર્થઘટન કર્યું. આ મનોરથો કયા હશે? વ્રજ લીલા સંબંધિત. ભોલા મિશ્ર સદા માનસીમાં વ્રજમાં વિહાર કરવા લાગ્યા. શ્લોક 3. ગંગાદિ તીર્થવર્યેષુ દુષ્ટૈરેવાવૃતેષ્વિહ તિરોહિતાર્થ દેવેષુ કૃષ્ણ એવ ગતેઃ. સર્વ તીર્થો દુષ્ટ લોકોથી આવૃત થઈ ગયા હોવાથી ગંગા આદિ તીર્થોમાંથી એમના આધિદૈવિક દેવતા તિરોહિત થઈ ગયા છે. રૂકમિણી બેટી જેવા ભગવદીઓ તીર્થમાં સ્નાન કરવા પધારે ત્યારે ગંગા આદિ નદીઓ પણ શુદ્ધ થાય છે, તીર્થ પવિત્ર થાય છે. એ વખતે ભગવદીયના હૃદયમાં બિરાજેલા ભગવાન ગદાથી તીર્થસ્થાન કે નદીમાં રહેલા પાપોનો વિનાશ કરે છે. ગંગાદી તીર્થવર્યમાં શ્રી યમુનાજીને ન ગણવા, કારણ કે આપ તો નિત્યલીલા સ્થળી વ્રજમંડલમાં સદા આદિદૈવિક રૂપે પણ બિરાજે છે. આગલા શ્લોકમાં જોયું કે ભોલા મિશ્રએ પોતાના મનોરથો વ્રજભૂમિમાં સિદ્ધ કર્યા. વૃંદાવનનો રાસ વિહાર તો એમને સિદ્ધ થયો, પણ યમુના પુલીનમાં રાસ અને જલ ક્રીડાનો મનોરથ ગંગાદી તીર્થવર્યેષુ શ્લોકના શ્રવણથી સિદ્ધ થયો. બીજા શ્લોકમાં જોયું તેમ ભોલાના અંતરમાં વ્રજભૂમિ પ્રગટ થયા. તેના કારણે ભોલાના હૃદયમાં ત્રીજા શ્લોકમાં શ્રી યમુનાજી પણ સહજતાથી પ્રગટ થઈ ગયા. શ્લોક 4. અહંકાર વિમૂઢેષુ સસ્તુ પાપાનુવર્તિષુ લાભ પૂજાર્થ યત્નેષુ કૃષ્ણ એવ ગતેઃ. સત્પુરુષો અહંકારમાં વિમૂઢ થઈ ગયા છે અને પાપી પુરુષોને અનુસરવા વાળા બની ગયા છે. લાભ અને પ્રતિષ્ઠા માટે એમના સર્વ પ્રયત્નો છે, તેથી આ સમયમાં કરતા જ અશુદ્ધ છે. પરંતુ આ શ્લોકના શ્રવણથી ભોલા મિશ્રમાં અલૌકિક કર્તાપણું સિદ્ધ થયું. તેથી જ આચાર્યજી સ્વયં ભોલાને આજ્ઞા કરે છે કે તિહારે સંગ તે કિતનેક જીવ કૃતાર્થ હોયગે. ભોલામાં અલૌકિક કર્તાપણું હતું એટલે તો હરિવંશ પુરાણના એક શ્લોકનો પાઠ કરાવીને એમના યજમાનની વાંજણી પત્નીને એક ભગવદીય પુત્રનું દાન કરે છે. મહાપ્રભુજીએ પુષ્ટિ જીવને અલૌકિક કર્તાપણાનું દાન ભગવત સેવા માટે આપ્યું છે, કારણ કે આપ કર્મમાર્ગ પ્રવર્તક છે. ગોકુલેશ પ્રભુ
સર્વોત્તમજીના આ નામની વ્યાખ્યામાં સૂચન કરે છે કે આ નામનું સાર્થક્ય પ્રભુની ભાવભાવનાના સહિત કરાયેલી સેવામાં છે. મનોરથો પ્રતિદિન પણ હોઈ શકે, પણ પલપલમાં તો પુષ્ટિજીવ જ સમર્પિત રહી શકે છે. અર્થાત અલૌકિક કરતાપણાના કારણે ભોલા મિશ્ર અખંડિત સમર્પિત છે, અને તે પણ વ્રજભક્તોના ભાવથી. સ્વયં એ જ વ્રજભક્ત બની ગયા છે. શ્લોક 5. અપરિજ્ઞાન નષ્ટેષુ મંત્રેષુ વ્રત યોગેષુ તિરોહિતાર્થ દેવેષુ કૃષ્ણ એવ ગતિ. જીવોને મંત્રનું પરિજ્ઞાન ન હોવાથી, વ્રત આદિનો યોગ ન હોવાથી, અર્થરૂપ દેવતા તિરોહિત થઈ જવાથી મંત્રો નષ્ટપ્રાય બની ગયા છે. આ શ્લોકના શ્રવણથી ભોલા મિશ્રને મહામંત્ર અષ્ટાક્ષરની વિવિધ ગતિઓ સિદ્ધ થઈ ગઈ છે. કૃષ્ણાશ્રય ગ્રંથમાં અષ્ટાક્ષરનો અખિલ ભાવ વિદ્યમાન છે. આ ભાવમાં વિભોર ભોલા મિશ્રને સ્વરૂપ નિષ્ઠા સિદ્ધ થઈ ગઈ છે. એ સદા કૃષ્ણની સેવા, સ્મરણ, ગુણગાન, ધ્યાન, આશ્રય, દીનતા, વિપ્રયોગ આદિમાં વિમગ્ન છે. એમને અલૌકિક દેહ સંપાદિત છે. શ્લોક 6. નાનાવાદ વિનષ્ટેષુ સર્વકર્મ વ્રતાદિષુ પાષંડૈક પ્રયત્નેષુ કૃષ્ણ એવ ગતિ. અનેક પ્રકારના વાદને કારણે સર્વ કર્મ અને વ્રતાદિક નષ્ટ થઈ ગયા છે. કારણ કે વાદીનો પ્રયત્ન વેદથી વિપરીત વચન કહી માત્ર પાખંડને ચલાવવા માટેનો છે. આવો ક્ષીણ થયેલો કર્મ માર્ગ આચાર્યચરણની અન્યથા કર્તુમના સામર્થ્યથી ભોલા મિશ્રમાં માનસી સેવા રૂપે પ્રકટ થયો છે. તેથી જ વાર્તા સ્પષ્ટ રીતે કહે છે કે ભોલા મિશ્રને मानसी फलरूप सेवा को इनको दान से आचार्य जी दिए. सो मन अलौकिक होय श्री ठाकुर जी में लग्यो. भोला मिश्र रसोई करी श्री ठाकुर जी को मानसी रीति से भोग करे. श्लोक 7. अजामिलादि दोषाणां नाशकोनु भुवे स्थिता ज्ञापिताखिल महात्म्य कृष्ण एव गति. अजामिल जेवा પાપીના દોષો ભગવત નામથી નિવૃત્ત થયા છે. આ શ્લોકમાં પ્રભુના નામનું મહાત્મ્ય પ્રકટ થયું છે. દેશાદિથી અપેક્ષા રાખ્યા વિના ભગવત નામ લેનાર જીવની શુદ્ધિ થાય છે. પ્રભુનું નામ અજ્ઞાન અને પાપ નિવારક છે, તથા ઇષ્ટની પ્રાપ્તિ કરાવનાર પણ છે. આશ્રય સિદ્ધ કરાવનાર છે, ભાવવર્ધક છે. અજામિલે નારાયણનું નામ પુત્રને સંબોધીને લીધું, પણ નારાયણ શબ્દને પ્રભુએ પરંપરાથી સ્વનામ સાથે જોડીને અજામિલનું કાર્ય સિદ્ધ કર્યું. પાપને નિવૃત્ત કરવાનું એ કૃષ્ણ નામનું અવાંતર ફલ જ છે. વાસ્તવમાં કૃષ્ણ નામ દ્વિદલાત્મક હોવાથી નામ નામીનો સંયોગ કરાવનાર અને નામીના અભાવમાં એ નામીનો વિપ્રયોગ કરાવનાર છે. કૃષ્ણ નામે ભગવદીયની સી દશા કરી એના દર્શન કરવા જેવા છે. કૃષ્ણ નામ જગતે સવર્ણ શૂન્યોરી આલી ભૂલીરી ભવન હો તો બાવરી ભૈરી ભરભર આવે નયન ચિતહુન પરે ચૈન તનકી દશા કછુ ઓર ભૈરી. કૃષ્ણ નામ જપનાર ભગવત પ્રેમથી આવિષ્ટ થઈ જાય છે. આસ્કરણ રાજાએ કુંભનદાસજીને કેવલ જય શ્રી કૃષ્ણ જ કર્યા, એમાં તો પ્રેમ સભર બનેલા કુંભનદાસજીના નેત્ર સજલ બની ગયા. તેવી જ રીતે કૃષ્ણ એવ ગતિર્મમ બોલતા ભોલા મિશ્ર કૃષ્ણ શબ્દ માત્રથી જ રોમાંચિત થઈ જાય છે, અને ગતિર્મમ કહેતા એ કૃષ્ણ લીલામાં વિભોર થઈ જાય છે.
આ શ્લોકથી ભોલા મિશ્રનો ધર્મ પુરુષાર્થ સિદ્ધ થાય છે. શ્લોક 8મો. પ્રાકૃતા સકલા દેવા ગણિતાનંદકં કુરુ પુણ્યાનંદો હરિસ્તસ્માत् કૃષ્ણ એવ ગતિર્મમ. સકલ દેવો પ્રાકૃત છે, અક્ષર બ્રહ્મ ગણિતાનંદ છે, પૂર્ણાનંદ તો કેવળ શ્રી કૃષ્ણ જ છે. એટલે એ દુઃખ હરતા અને પૂર્ણ આનંદ કરતા છે. તેથી શ્રી કૃષ્ણ જ મારી ગતિ થાવ એમ શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. આ શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ભગવત સ્વરૂપના મહાત્મ્યનું વર્ણન કરે છે. શ્રી સુબોધિનીજીમાં શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે કે યત્ર નામ્ન એવ એતાદૃશમ મહાત્મ્યમ તસ્ય સ્વરૂપ મહાત્મ્યમ કિમ વક્તવ્યમ મિત્યાહ. આ શ્લોકમાં શ્રી વલ્લભ ભગવત સ્વરૂપનો મહિમા વર્ણન કરી અર્થ પુરુષાર્થને પ્રકટ કરે છે. અર્થાત પૂર્ણાનંદ શ્રી હરિ જ પુષ્ટિ ભક્તનો અર્થ પુરુષાર્થ છે. ભોલા મિશ્રને અનુભૂત થતું પૂર્ણાનંદ સ્વરૂપ રસાત્મક ભાવાત્મક છે. પૂર્ણાનંદ વ્રજજનના પ્રિય છે. એટલે પૂર્ણાનંદ શબ્દથી મહાપ્રભુજી વ્રજભક્ત સહિત પુરુષોત્તમને શરણે પુષ્ટિજીવને લઈ જાય છે. પૂર્ણાનંદ કૃષ્ણ પૂર્વોત્તર દલાત્મક હોવાથી ભોલા મિશ્રને કૃષ્ણના દ્વિદલાત્મક શૃંગાર રસની અનુભૂતિ થાય છે. શ્લોક 9મો. વિવેક ધૈર્ય ભક્ત્યાદિ રહિતસ્ય વિશેષતઃ પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. વિવેક, ધૈર્ય અને નવધા ભક્તિથી રહિત પાપમાં આસક્ત એવો સાધન વગરનો હું દીન છું. તેથી કૃષ્ણ જ મારી ગતિ થાવ. આ શ્લોકમાં કામ પુરુષાર્થ ગર્ભિત હોવાથી અને એને સિદ્ધ કરવા વિવેક, ધૈર્ય આદિનો અભાવ હોવાથી આચાર્ય ચરણ આ પુરુષાર્થને સિદ્ધ કરવાનું સાધન બતાવતા આજ્ઞા કરે છે કે કૃષ્ણ એવ ગતિર્મમ. વિવેક, ધૈર્ય આદિમાં આદિ પદથી પુણ્ય પણ આવી શકે છે. શ્રી મહાપ્રભુજીએ બહુ જ ખૂબસૂરતીથી અને ગંભીર આશયથી દીનસ્ય શબ્દને પાપાસક્તસ્ય અને કૃષ્ણ એવ ગતિર્મમની વચ્ચે રાખ્યો છે. આ શ્લોકના પઠનથી કોઈ પણ જીવના હૃદયમાં કૃષ્ણ ચરણ ધરવાની ઈચ્છા કરે તો આપના કોમલ શ્રી ચરણ જીવના પાપાસક્તપણા પર ન પડતા દૈન્ય પર પધારે એના માટે દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ એમ કહ્યું. અર્થાત શ્રી મહાપ્રભુજી ભક્તના હૃદયમાં શ્રી ચરણને પધરાવવા માટે દીનતાનો મુલાયમ પેંડો પાથરે છે. દીનસ્ય શબ્દને કૃષ્ણ સાથે જોડી દૈન્ય વગરનો અને સાધન વાળો કે સાધન રહિત જીવ પણ આ શ્લોકના પઠનથી ધીરે ધીરે દીનતા અને નિસાધનતાના ભાવમાં પ્રવેશી શકે છે. વાગપતિ શ્રી વલ્લભની વાણીનું આવું પ્રાબલ્ય છે. પ્રારંભ અવસ્થાથી લઈને ભક્તિની ઉત્તમોત્તમ અવસ્થામાં દૈન્ય અનિવાર્ય છે. ભોલા મિશ્રને ચીર દૈન્ય ભાવ સિદ્ધ છે. શ્લોક 10મો. સર્વ સામર્થ સહિત સર્વત્રૈવાખિલાત કૃત શરણસ્થ સમુદ્ધારમ કૃષ્ણ વિજ્ઞાપયામિ. સર્વ સામર્થ સહિત સર્વ સ્થળે સર્વ અર્થને આપનાર અને શરણાગત જીવના ઉદ્ધારક શ્રી કૃષ્ણને હું વિનંતી કરું છું એમ શ્રી મહાપ્રભુજી કહે છે. પૂર્વોક્ત શ્લોકમાં પોતાને વિવેક, ધૈર્ય, ભક્ત્યાદિ રહિત કહેનાર પુષ્ટિજીવ પોતાના અસામર્થ્યને પ્રગટ કરે છે. કેવળ અસામર્થતા પ્રગટ કરવાથી જીવ હીનતાને અભિવ્યક્ત કરતો હોય છે. જેમ શ્રી મહાપ્રભુજી સુરદાસજીને કહે છે, શૂર હો કે કાહે ગિગિયાત હો. પરંતુ પોતાના અસામર્થ્યને
પ્રભુના સામર્થ્યના સંદર્ભમાં કહેવાથી જીવની દીનતાનું સ્વરૂપ ધારણ કરે છે. તેથી આ શ્લોકમાં શ્રી આચાર્ય ચરણ કૃષ્ણના સર્વસામર્થ્યયુક્ત સ્વરૂપનું વર્ણન કરે છે. નિસાધન, સુસાધન અને દુષ્ટ સાધન એવા સર્વ આશ્રિત પુષ્ટિ જીવોના પ્રભુ જ ઉદ્ધારક છે એમ કહેવાનો શ્રી વલ્લભનો આશય છે. જીવના અપરાધો એટલા મોટા નથી હોતા કે સર્વસમર્થ ઠાકોરજી એનું નિવારણ ન કરી શકે. તેથી શ્રી સુબોધિનીજીમાં શ્રી આચાર્યજી આજ્ઞા કરે છે, શરણાગતસ્થ સર્વે અપરાધા નિવૃત્તા ભવંતિ. હે પ્રભુ, હું આપનો છું એમ હૃદયથી માનવાથી ભગવાન એને અભયનું દાન કરે છે. એકવાર શરણે આવેલાનું પ્રભુ રક્ષણ કરે તો ભજન કરનારનું સર્વદા પ્રભુ રક્ષણ કરે એ સિદ્ધાંત નિર્વિવાદ છે. નિરપેક્ષ થઈને ભગવત ભજન કરનારનું પ્રભુ રક્ષણ અને પોષણ કરવામાં કોઈ જ મર્યાદા રાખતા નથી. જે ભાવનાથી જીવ પ્રભુને શરણે જાય એને અનુલક્ષીને ઠાકોરજી એનો ઉદ્ધાર કરે છે. શરણે આવતા પહેલા બુલા મિશ્ર શ્રી આચાર્યજીને વિનંતી કરે છે કે મોકો ભક્તિ હો. કૃષ્ણાશ્રય ગ્રંથ રચીને શ્રી મહાપ્રભુજી બુલાને ઉત્તમ ભક્તિનું દાન કરે છે. શ્રી ગોકુલેશ પ્રભુએ વાર્તા સાહિત્યમાં ષોડશ ગ્રંથને અનુકૂળ વાણી રાખી છે. એનું પ્રમાણ સર્વસામર્થ્યયુક્ત શબ્દથી મળે છે. ઠાકોરજીની જેમ બુલા મિશ્ર પણ સર્વસામર્થ્યયુક્ત છે. આવા આશયને પ્રકટ કરતા વાર્તા કહે છે, જૈસે ભગવાન સર્વસામર્થ્યયુક્ત है तैसे भगवदीय हो સર્વસામર્થ્યયુક્ત है. કૃષ્ણાશ્રય ગ્રંથનો ભાવથી પઠન કરનાર જીવ માટે ઠાકોરજી પોતાના સર્વસામર્થ્ય સ્વરૂપથી એનો ઉદ્ધાર કરે છે. કારણ કે એની વિનંતી શ્રી વલ્લભે કૃષ્ણને કરી છે. કૃષ્ણમ વિજ્ઞાપયામ્યહમ. શ્લોક 11. કૃષ્ણાશ્રયમિદં સ્તોત્રમ યહ પઠેત કૃષ્ણ સાન્નિધો તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. કૃષ્ણાશ્રય સ્તોત્રનો કૃષ્ણના સાનિધ્યમાં જે પાઠ કરશે એને કૃષ્ણનો આશ્રય સિદ્ધ થશે. અહીં શ્રી મહાપ્રભુજી કૃષ્ણની સમીપ પાઠ કરવાનું નથી કહેતા, કૃષ્ણની સન્નિધાનમાં પાઠ કરવાની આજ્ઞા કરે છે. દરેક સામીપ્યમાં સાનિધ્ય નથી હોતું. ભાવથી પાઠ કરવાથી કૃષ્ણનું સાનિધ્ય મળે છે. પછી ભલે ને એ વખતે કૃષ્ણનું સામીપ્ય ન પણ હોય, અને ભાવ વગર પાઠ કરવાથી કૃષ્ણનું સામીપ્ય હોવા છતાંય સાનિધ્ય હોતું નથી. તેથી કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ કરતી વખતે હે કૃષ્ણ, હું આપનો છું, આપ મારા છો, તેથી આપ જ મારી ગતિ થાવ એવો ભાવ સ્થિર થઈ જવાથી કૃષ્ણનો આશ્રય સિદ્ધ થાય છે. તસ્યાશ્રયો ભવેત કૃષ્ણનો આ આશય છે. પોતાના પુષ્ટિ જીવને પ્રભુનો દુર્લભ આશ્રય સુલભ બને એના માટે શ્રી આચાર્ય ચરણ કૃષ્ણાશ્રય ગ્રંથને સાધન બનાવે છે. કૃષ્ણના આશ્રયની ભાવના કરનાર જીવે કેવલ આશ્રયની ભાવના જ ન કરવી, નહીં તો એની ગતિ પ્રપત્તિ માર્ગમાં થશે. કૃષ્ણ એવ ગતિર્મમમાં ગતિ શબ્દનો આશ્રય અને સમર્પણ એ બંને સંબંધિત હોવાથી પુષ્ટિ જીવે આ ગ્રંથનો પાઠ કરતી વખતે એવી ભાવના કરવી કે પ્રભુ આપ મારું શરણ થાવ અને આપણે સદા હું સમર્પિત રહું. આવી ભાવના કરવાથી આશ્રય ભક્તિનો અંગ બની રહેશે. કૃષ્ણાશ્રય ગ્રંથના પઠનથી કૃષ્ણનો આશ્રય સિદ્ધ થાય એના માટે શ્રી મહાપ્રભુજી પોતાની જ કાની આપતા કહે છે, ઇતિ શ્રી વલ્લભો બ્રવીત. ભક્તિ કરનાર પુષ્ટિ ભક્ત પ્રભુ તરફ અભિગમન કરતો હોય છે અને એમાં આશ્રય ઉમેરાય
તો કૃષ્ણ ભક્તની દિશામાં પધારતા થઈ જાય છે. તેથી ભક્ત્યાત્મક આશ્રય કરવાથી ભક્ત અને કૃષ્ણના મિલન વચ્ચેનો અંતરાય ઘટી જાય છે. યો યથામામ પ્રપદ્યંતેની દ્રષ્ટિથી જોઈએ તો ભોલા મિશ્ર અને એમના ઠાકોરજીની ભક્તિ અને આશ્રય પરસ્પર છે. તસ્યાશ્રયો ભવેત કૃષ્ણનો આવો પુરુષાર્થ છે. પ્રભુને પોતાના ભક્ત વગર ન ચાલે, એ જ તો ઠાકોરજીનો ભક્ત સંબંધિત પ્રેમાસ્પદ આશ્રય છે. ભક્તાશ્રિતપણું છે. ભક્તને આવી સિદ્ધિ મળવાનું કારણ છે ઇતિ શ્રી વલ્લભો પ્રવેશ, અર્થાત પ્રભુ ભક્તાધીન થઈ જાય એમ જ તો શ્રી વલ્લભના આવા ઉદ્ગારની ઇતિશ્રી છે. કૃષ્ણ એવ ગતિર્મમ કહેનાર ભોલા મિશ્રની કેવલ કૃષ્ણમાં જ ગતિ નથી, પણ કૃષ્ણની જ્યાં ગતિ છે એવી સ્વામિનીઓના ચરણ કમલમાં ભોલાની મતિ, ગતિ અને ભક્તિ છે. તેથી જ વાર્તા કહે છે, ભોલા મિશ્ર કો શ્રી ઠાકોરજી કો લીલા કો અનુભવ હોने લાગ્યો. જેમને કૃષ્ણાશ્રય સિદ્ધ થઈ ગયો છે એવા ભોલા મિશ્રની પ્રતિભાનું વર્ણન કરતા શ્રી હરિરાય ચરણ વાર્તાના ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે, ભગવદીય ભક્તિ મુક્તિ के दाता है, चाहे तो तत्काल श्री ठाकुरजी से मिलाई दो. આ ગ્રંથનું વિહંગાવલોકન કરીએ તો એમ જણાશે કે ગ્રંથના પહેલા 3 શ્લોકના શ્રવણથી ભોલાને લોકાશ્રયની વિફલતા સમજાઈ ગઈ છે. પછીના 3 શ્લોકથી એમને વેદાશ્રયની વિફલતા જાણી લીધી છે. એ પછીના 3 શ્લોકના શ્રવણથી ભોલા મિશ્ર કૃષ્ણાશ્રયની મહત્તાથી અવગત થઈ ગયા છે. અંતિમ 2 શ્લોકના શ્રવણથી પૃથક શરણ માર્ગ એમના હૃદયમાં ભક્ત્યાંગ રૂપે સ્થિર થઈ ગયો છે. કૃષ્ણાશ્રય સિદ્ધ થવાથી ભોલા મિશ્ર માટે ઇતર સર્વ વિભૂતિ સહિત આશ્રયોનું નિવારણ થયું છે. આચાર્ય ચરણે ભોલાને કૃષ્ણાશ્રય ગ્રંથનો પાઠ પ્રથમવાર કરાવ્યો ત્યારે એમને સર્વશાસ્ત્રના ગુહ્યતમ રહસ્યનો ઉપદેશ થઈ ગયો. લીલાનો અનુભવ પણ થવા લાગ્યો. વાર્તા કહે છે, મન अलौकिक હોય શ્રી ઠાकुरજી में लग्यो. तत्पश्चात भोला मिश्र श्री भागवत सुबोधिनी जी तथा श्री आचार्य जी के ग्रंथ के पाठ के भाव में मगन रहते. કૃષ્ણાશ્રયની કૃપાથી ભોલાને શ્રી વલ્લભની નિગૂઢ વાણીમાં પ્રવેશ મળી ગયો છે. કૃષ્ણાશ્રય ગ્રંથમાં ઉત્તર દલાત્મક વિપ્રયોગના ભાવની અનંત ગતિઓ વિદ્યમાન છે. તેથી ભોલા મિશ્રને વિપ્રયોગ જનિત માનસી સેવા સિદ્ધ થઈ છે. વાર્તાના અંતમાં શ્રી ગોકુળનાથજી આજ્ઞા કરે છે કે ભોલા મિશ્ર सदा मानसी फलरूप सेवा में भगवत रस में मगन रहते. કૃષ્ણાશ્રયના 10 શ્લોકમાં વિરહની દશાવસ્થા છે. દસમ અવસ્થા ન થાય એના માટે આચાર્યજી 10મા શ્લોકમાં પ્રભુને સર્વસામર્થ્ય સહિત કહે છે. કૃષ્ણાશ્રય ગ્રંથ વિપ્રયોગના ભાવથી કેટલો સફળ છે એનો આસ્વાદ લેવા આ ગ્રંથના કેવળ પ્રથમ શ્લોકની વિયોગાગ્નિ રૂપ વ્યાખ્યાનો અવગાહન કરી લઈએ. પ્રથમ શ્લોકમાં એક વ્રજાંગના વિપ્રયોગના આવા ભાવથી ભાવિત છે કે પ્રભુ મિલનના મારા સર્વ માર્ગો બંધ થઈ ગયા છે, નષ્ટ થઈ ગયા છે. સર્વ માર્ગેષુ નષ્ટેષુ. નષ્ટેષુ શબ્દથી દેહલી દીપન ન્યાયથી લઈશું તો કલૌ ચ ધર્મિણી અપી નષ્ટેષુ એમ અર્થ થશે. કલૌ એટલે કલહ. પ્રભુ પોતાને રસદાન ન કરતા હોય અને અન્ય ભક્તને કરે એના કારણે ખલધર્મી જે કલહ છે તે પણ હવે નષ્ટ થઈ ગયો છે. બ્રજ ભક્ત અહીં પોતાના નિર્ગુણ ભક્તિના દર્શન કરાવે છે. પાષંડ પ્રચુરે લોકેમાં લોક શબ્દથી એક સખીજન લઈએ, અર્થાત આ વિરહી ભક્તે પોતાની સખીને શ્રી ઠાકોરજીને પધરાવવા મોકલ્યા તો
સખીએ મારી સાથે અલૌકિક પાખંડ કરી ઠાકોરી સાથે સ્વયં વિહાર કરવા લાગ્યા. પાષંડ પ્રચુરે લોકે એના ચિહ્નો આ સખીના શ્રી અંગ પર સ્પષ્ટ દેખાય છે. તેથી વિરહી સખીજન વિચારી રહ્યા છે કે હવે જ્યાં મારા સાધન ગયા છે, કલહ ગયો છે, સખી પણ મદદરૂપ નથી, ત્યારે હે કૃષ્ણ, આપ જ મારી ગતિ છો. કૃષ્ણ એવ ગતિર્મમ. આમ કૃષ્ણાશ્રય ગ્રંથના આવા વિપ્રયોગાત્મક પ્રભાવથી ભોલા મિશ્રને માનસી સેવા વર્ણપ્રયાસ સિદ્ધ થાય એ સ્વાભાવિક છે. 252 વૈષ્ણવ વાર્તા 138. એક પટેલ જેમણે દાતરડું વેચીને શ્રી ગુસાઈજીને ભેટ ધરી. લીલાનું નામ બ્રહ્મવિદ્યા, સાત્વિક ભક્ત. આ પટેલની આજીવિકા રૂપ એક દાતરડું હતું. તેને વેચીને એમાંથી નીપજેલ 2 પૈસા એમણે શ્રી ગુસાઈજીને ભેટ ધરી દીધા. ત્યારે શ્રી વિઠ્ઠલેશ પ્રભુ આજ્ઞા કરે છે કે યાને સર્વસ્વ ભેટ કિયો હૈ. યાકો સર્વસ્વ ધરાતી હતી, જાતે યાકો નિર્વાહ હતો. સો યાને બેચી કે यह टका आयो, सो भेंट કરી दियो. सो इतनो नहीं विचार्यो, जो मैं दराती बेचूंगो तो सवेरे मेरो निर्वाह कैसे होएगा. ભગવદ આશ્રયના બલ પર જેમ ગદાધર દાસજીએ શ્રી ઠાકોરજીને કેવલ જળને લોટી ધરીને નિર્વાહ કર્યો, તેમ ભોલા મિશ્રનો કૃષ્ણાશ્રયનો ભાવ આ પટેલમાં સ્થિર થઈ ગયો હોવાથી એના બલ પર એમણે આવું સર્વસમર્પણ કર્યું. આવતીકાલે ઠાકોરજી જેમ રાખશે તેમ રહીશું એવી મનમાં નિર્ભયતા રાખી. ભોલા મિશ્રની જેમ આ પટેલને કૃષ્ણાશ્રય ભક્ત્યંગ રૂપે સિદ્ધ થયેલ છે અને તેથી એમનો આશ્રય સર્વસમર્પણમાં ફલિત થાય છે. 252 વૈષ્ણવ વાર્તા 137. ઋષિકેશ. લીલાનું નામ મન આતુરી, રાજસ ભક્ત. જેમ શરણે આવવા ભોલા મિશ્ર અત્યાતુર હતા, તેમ ઋષિકેશ પણ શ્રી गोसाईजीને અતિ આતુરતાથી વિનંતી કરે છે કે બેગી અંગીકાર કીજીએ, અબ વિલંબ સયો જાત નહીં. ઋષિકેશનું લીલાનું નામ પણ મન આતુરી છે. પાપાસક્તસ દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમ. ભોલા મિશ્રની દીનતા ઋષિકેશજીમાં પ્રતિબિંબિત થાય છે. એ જ્યારે શ્રી ગુસાઈજીને ઘોડો ભેટ ધરે છે, ત્યારે श्री विठ्ठलेश प्रभु आज्ञा करे छे कि तू मेरे मन की जानी. परंतु ऋषिकेश दीनता से विनंती करे छे कि जो महाराज, हम तो अज्ञानी जीव है, कछु जानत नहीं, और आप तो दयाल हो, सो हमारे ऊपर कृपा करत हो. ભોલા મિશ્રની વૈષ્ણવ પ્રત્યેની પ્રીતિ પણ ઋષિકેશમાં પ્રતિબિંબિત થાય છે. 252 વૈષ્ણવ વાર્તા 136. મેહા ધીમર. લીલાનું નામ મંજીરા, તામસ ભક્ત. કૃષ્ણાશ્રયમાં આજ્ઞા કરી કે શરણસ્થ સમુદ્ધારમ, અર્થાત જે ભાવનાથી ઉઠી જીવ પ્રભુને શરણે જાય છે, તદ ભાવાનુસાર પ્રભુ એનો ઉદ્ધાર કરે છે. શરણે આવીને મેહા ધીમર શ્રી ગુસાઈજીને વિનંતી કરે છે કે મહારાજ, મોકો ભગવત સેવા પધરાઈ દો. તો ઠાકોરજીએ એમનો ઉદ્ધાર સેવા પ્રણાલીથી કરે છે અને અનુક્રમે એમને ભગવત સાનુભાવ, વિપ્રયોગ આદિના અનુભવોનું સાતત્ય ઉપલબ્ધ થાય છે. મેહા ધીમરના હૃદયમાં કૃષ્ણાશ્રય ગ્રંથનો ભાવ કઈ મસ્તીથી વિલસે છે એની ઝાંખી એમણે રચેલા પદોથી કરી લઈએ. શ્રી વિઠ્ઠલ પ્રભુ મહા ઉદાર, મહાપતિત શરણાગતિ લીનો, નિર્ભય કરી દીનો નિર્ધાર. મહાપતિત કહીને મેહાએ અજામિલાદિ દોષાણામ નાસ્તિકોનું ભવ્ય સ્થિતનો ભાવ પ્રકટ કર્યો. પાપાસક્તસ્ય દીનસ્ય કૃષ્ણ એવ ગતિર્મમના ભાવને પણ લડાવ્યો. મેહાએ શ્રી વિઠ્ઠલેશને મહા ઉદાર અને
નિર્ભય કરી દીનો કહી જ્ઞાપિતાખિલ મહાત્મ્યનો ભાવ અભિવ્યક્ત કર્યો છે. કલો ચ કલ ધર્મણીનો આશય કહેતા મેહા ગાય છે કે યહ કલિકાલ કરાલ વ્યાલ સમ મેહા अधम को मूल हो. श्री विठ्ठलेश की सरणी न आयो जन्म आपनो खोयो हो. આ પદ પંક્તિમાં કૃષ્ણાશ્રયના પહેલા 6 શ્લોકમાં દર્શાવેલ અન્ય સર્વ આશ્રયોની વિફલતા બતાવી છે. કૃષ્ણાશ્રયના પ્રતાપ બળથી મેહાએ કયા અલૌકિક રસનું પાન કર્યું છે એ એમની આ પંક્તિથી સમજાશે. જો સેવા રસ સ્વાદ ન ચાખ્યો જન્મ જન્મ સો રોયો હો. અર્થાત સેવા રસ સ્વાદ કૃષ્ણાશ્રય ગ્રંથમાં ભક્ત્યંગ રૂપ છે.